સ્વાગત છે મિત્રો આજના નવા વિડીયોમાં। આજે આપણે 11 ઓગસ્ટના કરંટ અફેર્સનો અભ્યાસ કરીશું। તો ચાલો શરૂ કરીએ। પ્રશ્ન નંબર 1, તાજેતરમાં સ્ટેટ ફોર્સિસ કમાન્ડ દ્વારા કઈ બેલિસ્ટિક મિસાઇલનું પરીક્ષણ કરવામાં આવ્યું છે? જવાબ આવશે અગ્નિ-4। પ્રશ્ન નંબર 2, તાજેતરમાં ચેસ પ્રતિભા કેન્દ્ર તરીકે ઉભરી આવેલા રતુસિંહના મુવાડા ગામ કયા રાજ્યમાં આવેલું છે? જવાબ આવશે ગુજરાત। પ્રશ્ન નંબર 3, એન્ફોર્સમેન્ટ ડાયરેક્ટરેટના ડિરેક્ટર તરીકે કોનો કાર્યકાળ 1 વર્ષ લંબાવવામાં આવ્યો છે? જવાબ આવશે રાહુલ નવીન। પ્રશ્ન નંબર 4, FISU વર્લ્ડ યુનિવર્સિટી સ્કોવોશ ટાઇટલ જીતનાર પ્રથમ ભારતીય કોણ બન્યા? જવાબ આવશે સૂરજકુમાર ચાંદ। પ્રશ્ન નંબર 5, આકાશમાં ચોખા ઉગાડનાર પ્રથમ દેશ કયો બન્યો? જવાબ આવશે ચીન। પ્રશ્ન નંબર 6, પ્રથમ ગ્લોબલ સાઉથ ફિલ્મ મહોત્સવનું આયોજન કયો દેશ કરશે? જવાબ આવશે ભારત। પ્રશ્ન નંબર 7, ડિરાક મેડલ 2026થી કયા ભારતીય ભૌતિક વૈજ્ઞાનિકને સન્માનિત કરવામાં આવ્યા? જવાબ આવશે દીપક ઘોષ। પ્રશ્ન નંબર 8, પીએમ મોદીએ AI સંચાલિત સુપર કોમ્પ્યુટર પરમ પ્રજ્ઞાનું ઉદ્ઘાટન ક્યાં કર્યું? જવાબ આવશે IIT દિલ્હી। પ્રશ્ન નંબર 9, ઓગસ્ટ 2026માં લાઇફ ટાઇમ લિટરેચર એવોર્ડથી સન્માનિત થનાર પ્રથમ ભારતીય લેખક કોણ બન્યા? જવાબ આવશે ગુરુચરણ દાસ। પ્રશ્ન નંબર 10, સમુદ્ર ડિજિટલ પ્લેટફોર્મ ક્યાં લોન્ચ કરવામાં આવ્યું? જવાબ આવશે મુંબઈ। પ્રશ્ન નંબર 11, 12મો ટેલિવિઝન ચેમ્બર્સ 2027 અભ્યાસનું આયોજન ક્યાં થશે? ઓસ્ટ્રેલિયા। પ્રશ્ન નંબર 12, 16મી હોકી ઇન્ડિયા જુનિયર પુરુષ રાષ્ટ્રીય ચેમ્પિયનશિપ 2026નો વિજેતા કોણ બન્યો? જવાબ આવશે ઓડિશા। પ્રશ્ન 13, વર્ષ 2026માં મિસ વર્લ્ડના 75મા વર્ષગાંઠ સંસ્કરણનું આયોજન કયા દેશમાં કરવામાં આવી રહ્યું છે? જવાબ આવશે વિયેતનામ। પ્રશ્ન નંબર 14, વર્ષ 2027માં યોજાનાર પ્રથમ ગ્લોબલ સાઉથ ફિલ્મ મહોત્સવની મેજબાની કયો દેશ કરશે? જવાબ આવશે ભારત। પ્રશ્ન નંબર 15, કયા રાજ્ય પોલીસ બોર્ડને રાષ્ટ્રીય કોલરથી સન્માનિત કરવામાં આવી? જવાબ આવશે પોંડિચેરી। જો તમને આ વિડીયો પસંદ આવતો હોય તો તમે આ વિડીયોને લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરો। થેન્ક યુ।